નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તૃપ્તિ દવે આપનું સ્વાગત કરું છું. બાળકો, ધોરણ 7માં વિજ્ઞાનમાં આપણે 12મું ચેપ્ટર અત્યારે ચાલે છે, જેનો ચોથો ભાગ આજે આપણે જોવાનો છે. આગળના 3 ભાગની અંદર વનસ્પતિમાં જુદી જુદી રીતે પ્રજનન થાય છે એની આપણે ડિટેલ જોઈ હતી. હવે ચોથો અને છેલ્લો ભાગ આજે આપણે બાકી છે, જેમાં ફલન, ફળ અને બીજ નિર્માણ અને બીજનો ફેલાવો કઈ કઈ રીતે થાય છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 12, વનસ્પતિમાં પ્રજનન, એનો ચોથો ભાગ. આપણે ગયા વિડીયોની અંદર ફલન વિશે જોયેલું હતું. ફરીથી એકવાર રિપીટ કરી દઈએ કે ફલન એટલે કે ફર્ટિલાઇઝેશન. તો જે નર અને માદા જન્યુઓ છે એના જોડાણથી જે કોષ બને છે એ કોષને ફલિતાંડ કહેવામાં આવે છે. હવે આ નર જન્યુ એટલે કે મેલ અને માદા જન્યુ એટલે કે ફિમેલ, એ ફલિતાંડ બનવા માટેનું સંયુગ્મન થવાની, બે એકબીજા સાથે જોડાવાની જે પ્રક્રિયા છે એને ફલન કહેવામાં આવે છે. અને પછી એનો વિકાસ ધીમે ધીમે થાય એટલે ત્યાર પછી એ ભ્રૂણમાં વિકાસ પામે છે. આપણે એવું જોયું હતું લાસ્ટ વિડીયોની અંદર કે જે પરાગરજ છે એ જ્યારે પરાગાસન પર આવે એટલે એમાં અંકુરણ થઈ અને નલિકા ઉત્પન્ન થાય. અહીંયા પહેલી આકૃતિમાં તમને એ યલો કલરની નલિકા દેખાય છે, જેના દ્વારા એ જે નરજન્યુ છે એ બીજાશયની અંદર દાખલ થાય છે. ત્યાં ઓલરેડી માદાજન્યુ અંડકો સ્વરૂપમાં હાજર છે. એની સાથે એનું ફલન થાય છે, ફલનની પ્રક્રિયા થાય છે, ફલિતાંડ બને છે અને ત્યારબાદ આ જે ભાગ છે એ ધીમે ધીમે વિકાસ પામી અને મોટો બને છે. બાકી હવે પછી એક પણ પાર્ટની જરૂરિયાત નથી, એટલે ધીમે ધીમે એના ફૂલની પાંદડીઓ ધીમે ધીમે ખરવા માંડશે. બાકીના બધા ભાગ છૂટા પડી જશે. માત્ર ને માત્ર એ જે બીજાશયનો ભાગ છે એ વિકાસ પામી અને મોટો બને છે. હવે ફલન થાય ત્યારે આ જે અંડાશય, જે બીજાશયનો ભાગ છે, નીચેનો ફૂલેલો ભાગ કે જેની અંદર પરાગરજમાંથી નરજન્યો દાખલ થયા, તો એ વિકાસ થઈ અને મોટો બને છે અને એ આખો જે પાર્ટ છે એને ફળ કહેવામાં આવે છે. અહીંયા આગળ બાજુની આકૃતિમાં તમને કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ આ પ્રોસેસ થાય છે એ બતાવેલી છે. પહેલાં તો પોલિનેશનની પ્રક્રિયા થઈ, પછી એમાં જર્મિનેશન થયું એટલે મીન્સ ફલનની પ્રક્રિયા થશે અને ધીમે ધીમે ઝાયગોટ બને છે, પછી એમ્બ્રિયો ભ્રૂણ બને છે, પછી એમાં નાનું સીડ તૈયાર થાય છે એટલે કે બી તૈયાર થાય છે અને જે બહારનો ભાગ છે એ બહારના ભાગને આપણે ફળ કહીએ છીએ. અને પછી સીડનું જર્મિનેશન થાય છે, મીન્સ કે એમાંથી અંકુરણ થાય છે અને એક મેચ્યોર પ્લાન્ટ બને છે. તો આ આખી પ્રોસેસની અંદર ફળની પ્રક્રિયા પૂરી થાય છે. તો આ ફલનની પ્રક્રિયા થઈ એના પછી જે અંડાશય છે, જે બીજાશયનો ભાગ છે, એ મોટો બની અને ફળ બને છે, ફ્રૂટ આપણે જે ખાઈએ છીએ એ. અને જે પુષ્પના બીજા ભાગો છે, મેં તમને હમણાં કીધું એમ ધીમે ધીમે ખરી જાય છે. ફળ છે એ પાકી ગયેલું અંડાશય છે. કોઈ પણ ફ્રૂટ આપણે ખાઈએ છીએ એ પાકેલું અંડાશય છે. આ અંડકોમાંથી, જે અંદર અંડકો હતા એમાંથી બીજ બને છે. ફળની અંદર કોઈ પણ ફ્રૂટ તમે ખાઓ છો તો એમાંથી નાના નાના બી નીકળે છે, તો એ એના અંડકો છે અને આપણે જે ખાઈએ છીએ એનું આખું અંડાશય છે. બીજ છે એની ઉપર એક રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે, એની અંદર ભ્રૂણ રહે છે. એટલે કે એ બીજને પાછું તમે ક્યાંય પણ ઉગાડો એટલે ફરીથી એમાંથી નવું અંકુરણ સાથે એક નવો પ્લાન્ટ તૈયાર થાય છે. તો એ અંદરનો ભાગ છે, બીની અંદરનો, એ ભ્રૂણ કહેવામાં આવે છે. અને બી તમે જોયેલું છે બધા જ ફ્રૂટ્સની અંદર બીની ઉપરનું પડ છે થોડું કઠણ હોય છે કે જેથી કરીને એ અંદરના ભ્રૂણનું રક્ષણ કરી શકે. તો હવે ફળના બે ભાગ પાડીએ છીએ આપણે, કે બે પ્રકારના ફળો આપણે ખાઈએ છીએ, જેમાં માસલ ફળો હોય છે કે જે રસાળ હોય છે, જેમાં રસેદાર ગર હોય છે, એ બધા માસલ ફળો કહેવાય. જેમાં કેરી છે, સફરજન, નારંગી, ટમેટા, આ બધા માસલ ફળો છે. અને કેટલાક ફળો એવા છે કે જે કઠણ એટલે કે શુષ્ક હોય છે, તો એને શુષ્ક ફળો કહેવામાં આવે છે. જેમ કે બદામ, અખરોટ, ચોળી છે, આ બધા શુષ્ક ફળોની અંદર આવશે. વટાણા છે, સિંગ પ્રકારના ફળોની અંદર આવશે.
તો આ રીતે બે પ્રકારના ફળોના આપણે ભાગ પાડીશું, એક માસલ ફળો અને એક શુષ્ક ફળો. માસલ ફળો કોને કહેવાય એ તમને સમજાઈ ગયું. મેં તમને એક્ઝામ્પલ આપ્યા કે સફરજન, નારંગી, કેરી, ટમેટા, દૂધી, આ બધા માસલ ફળો છે. અને શુષ્ક ફળો એટલે કે જે સુકાયેલા છે, કે જે કઠણ છે, એ બધા શુષ્ક ફળો છે. જેમ કે વટાણા છે, જે સિંગ પ્રકારના ફળો છે. શુષ્ક ફળમાં પાછા ભાગ પડશે, પણ આપણે મેઇન બે પાર્ટને જ અત્યારે યાદ રાખીએ. ભીંડો છે તો એ પ્રાવર પ્રકારનું ફળ છે, એમાં ભાગ પડે છે. વચ્ચે તમે ભીંડાને કાપીને જુઓ તો એમાં જુદા જુદા પાર્ટ પડે છે, એટલે એ પ્રાવર પ્રકારનું ફળ છે. એ જ રીતે કપાસ છે તો એ પણ પ્રાવર પ્રકારનું ફળ છે, એમાં પણ એવા ભાગ પડે છે. મગફળી છે એ બધું, બદામ, મગફળી, કાજુ, આ બધું આવે છે શુષ્ક ફળોમાં, કે જે કઠણ છે, જે માસલ ફળો નથી. તો આ રીતે ફળ અને બીજનું નિર્માણ થાય છે અને ફળના આપણે બે ભાગ પાડીએ છીએ. હવે આપણે એમ જોયું કે જે બીજ છે રક્ષણાત્મક પડથી ઘેરાયેલું હોય છે, છતાં પણ તમને જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. ક્યાંક તમે ઉગાડેલું છે, નથી ઉગાડેલું, ત્યાં પણ તમને વનસ્પતિ જોવા મળે છે. તો આ જે વનસ્પતિ જોવા મળે છે એની પાછળનું જવાબદાર કારણ શું છે? તો આ જે બીજ બને છે એ બીજ જુદી જુદી જગ્યાએ ફેલાય છે. અહીંયા આગળ ફળ અને બીજ નિર્માણની બીજી બે આકૃતિઓ મેં મૂકેલી છે, કે જુદી જુદી વનસ્પતિની અંદર બીજનું નિર્માણ કઈ રીતે થાય છે. સ્ટેપ્સ બધા મૂકેલા છે કે બીજાશયનો જે વિકાસ થાય છે એમાંથી ધીમે ધીમે એ બીજાશય મોટું થઈને ફળ બનતું જાય છે, અને એમાં જે અંદરનો ભાગ છે, જેને આપણે અંડકો કહીએ છીએ, એ બીજમાં પરિણમે છે. અને આ બીજ છે એ પાછા રેડી હોય છે નવા પ્લાન્ટને ગ્રો કરવા માટે. એટલે ફરીથી નવો પ્લાન્ટ, એ બી ગમે ત્યાં પડે ત્યાંથી નવો પ્લાન્ટ ફરીથી પાછો ઉગવાનો ચાલુ થાય છે. હવે આપણે જે વાત કરીએ છીએ એ છે બીજનો ફેલાવો કઈ રીતે થાય છે. આપણને ખબર છે કે કુદરતમાં કેટલી બધી વનસ્પતિઓ છે કે જે એની જાતે ને જાતે ઉગે છે, તમે ક્યાંય ઉગાડવા જતા નથી. તો એક જ પ્રકારના ફૂલો કે એક જ પ્રકારના ફળ જુદી જુદી જગ્યાએ ઉગે છે, તો એની પાછળનું જવાબદાર કારણ શું છે? તો બીજ છે એ જુદી જુદી જગ્યાએ ફેલાયેલા હોય છે, અથવા તો ફેલાય છે. ક્યાંક આપણે જંગલમાં કે ખેતરમાં કે બગીચામાં જોયું હોય તો ઘણીવાર અમુક બીજ આપણા કપડાં સાથે ચોંટી જાય છે, કે ફળ છે આપણા કપડાં સાથે ચોંટી જાય છે. તો આ કેવી રીતે ચોંટે છે? એવું શું છે એમાં કે જેથી કરીને આપણે કપડાં સાથે ચોંટી જાય છે? તો બધા બી છે જો એક જ જગ્યા ઉપર પડે તો ત્યાં આગળ બધા એકસાથે વૃદ્ધિ પામે. વિચારો તમે, તો એને જમીન, સૂર્યપ્રકાશ, પાણી બધામાં કોમ્પિટિશન વધી જાય. જમીનમાંથી જે ખનિજ ક્ષારો લેશે એના માટે પણ કોમ્પિટિશન, સ્પર્ધા એટલી બધી વધી જાય કે એક પણ વનસ્પતિ સરખી રીતે ઉગી શકે નહીં. અને તંદુરસ્ત વનસ્પતિ કે તંદુરસ્ત બીજ છે એ સારી રીતે વૃદ્ધિ ન પામે તો જે વનસ્પતિ છે એની ક્વોલિટી ધીમે ધીમે ઘટતી જાય. ઇવન એનો ગ્રોથ પણ ઘટતો જાય, ક્વોન્ટિટી પણ ઘટતી જાય. એટલા માટે વનસ્પતિના જે બી છે એની ફેલાવાની પ્રક્રિયા છે એ ફાયદાકારક છે. અને આ વનસ્પતિ છે એને યોગ્ય સૂર્યપ્રકાશ મળી રહે, પૂરતું પાણી મળી રહે, પૂરતા ખનિજ ક્ષારો મળી રહે, અને એની જે કોમ્પિટિશન છે એમાં એ ટકી શકે, એટલા માટે બીજનો ફેલાવો થવો જરૂરી છે. તો હવે કઈ રીતે બીજ ફેલાય છે? તો બીજના ફેલાવા માટે એક તો પવન દ્વારા બીજ ફેલાય છે, પાણી દ્વારા ફેલાય છે, અને પ્રાણીઓ દ્વારા ફેલાય છે. તો આ ત્રણ રીતે બીજનો ફેલાવો થાય છે. પવન, પાણી અને પ્રાણી કે મનુષ્ય કે પ્રાણી કોઈ પણ દ્વારા એનાથી ફેલાવો થાય છે. હવે આપણને એમ થાય કે પવન દ્વારા કઈ રીતે ફેલાતા હશે? તો અમુક બીજ એવા હોય છે કે જે પાંખોવાળા હોય છે, જે ઉડતા હોય છે. તમે લોકોએ પેલી વ્હાઈટ કલરની નાનકડી એવી રૂછાવાળી એક બીજ છે એકચ્યુઅલી, પણ આપણે એને વધામણી બોલીએ છીએ, અને આપણે આવે એટલે આપણે બહુ સારું માનીએ છીએ, પણ એકચ્યુઅલી એ બીજ છે. જે ડોસી શબ્દ પણ તમે લોકો વાપરો છો, અને સફેદ કલરની નાનકડી હોય છે. એવા જ મોટા બીજ હોય છે જેની ફરતે એકદમ રૂછાદાર
વાળ જેવી રચના હોય છે. ક્યારેક એને હાથમાં લઈને જોશો તો વચ્ચે નાનકડું એવું બી દેખાશે અને ફરતા આવા કેશ જેવી વાળ જેવી રચના દેખાય છે. તો એ પાંખોવાળા બીજ છે. જેમ કે સરગવો છે, મેપલ છે, તો આની અંદર આવા બીજ હોય છે. ઇવન જે ઘાસના બીજ હોય છે એ પણ હલકા હોય છે અને આવા રોમમય બીજની અંદર આક એટલે કે મદાર અને સૂર્યમુખીના બીજનો સમાવેશ થાય છે. પહેલી આકૃતિમાં તમને આવા રોમમય બીજ બતાવેલા છે. તો આ બધા બીજ એવા છે કે જે પવન સાથે ઉડી શકે છે ઇઝીલી. બહુ હલકા હોય છે એટલે પવન સાથે ઉડી અને ગમે ત્યાં જ્યાં આગળ જમીન પર પડશે ત્યાં એને અનુકૂળ વાતાવરણ મળે ત્યારે એમાંથી એક નવો જે છોડ છે એ વિકાસ પામે છે. તો આ રીતે પવન દ્વારા બીજનો ફેલાવો થાય છે. અમુક બીજ એવા છે કે જે પાણી દ્વારા ફેલાતા હોય. જેમ કે નાળિયેર છે તો એના બીજ પાણી દ્વારા ફેલાય છે અને આ બીજ છે એ જનરલી પોચા હોય છે અને એના તાતણા જેવા જે બાહ્ય આવરણ છે એનો બહારનો ભાગ છે તાતણા જેવા ભાગમાં વિકાસ પામે છે. તો એ પાણી દ્વારા એનો ફેલાવો થાય છે. અમુક બીજ એવા હોય છે કે જે પ્રાણીઓ દ્વારા ફેલાતા હોય કે જો સપોઝ બીજ કાંટાવાળા હોય તો પ્રાણીઓના શરીર પર ચોંટી જાય છે. એ બીજમાં હૂક જેવી રચના હોય છે. આ અનુભવ આપણને થયેલા છે કે ક્યારેક આપણે કે વગડામાં ગયા હોઈએ તો આપણા કપડાં સાથે પણ આવા બીજ ચોંટી જાય છે અને જેથી પછી જ્યાં આપણું ધ્યાન જાય ત્યાં આપણે શું કરીએ છીએ કે એને ખંખેરી નાખીએ છીએ. તો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણે પણ એનો એક ભાગ બની ગયા કે તમે ત્યાં આગળ ખંખેરી નાખ્યું. હવે જ્યારે પણ એને અનુકૂળ તાપમાન વાતાવરણ પ્રોપર મળશે એટલે ત્યાં એ નવો છોડ બનાવીને ઉગાડી નાખશે. તો આ રીતે પ્રાણીઓના શરીર સાથે પણ આવા બીજ ચોંટી અને આગળ ફેલાવો કરે છે. કારણ કે પ્રાણીઓ જે છે એ જનરલી આવા જંગલમાં કે જ્યાં આગળ લીલોતરી છે ત્યાં આગળ પોતાના ખોરાક માટે ખાવા માટે જતા હોય છે. જેની સાથે એટલે એના શરીર ઉપર ચોંટી અને પછી આગળ ફેલાય. જ્યાં પણ એને ખબર પડે છે અમુક જગ્યાએ ખરી જાય જાતે અથવા તો પ્રાણીઓ ને જ્યારે નવડાવવામાં આવે અથવા તો પોતાની રીતે ખંજવાળી અને એના શરીર ઉપરથી નીકળી જાય છે. તો આ રીતે પ્રાણીઓ દ્વારા પણ ફેલાવો થાય છે. જેમ કે ગાડરિયું છે એનો ફેલાવો, યુરેના છે, આ વનસ્પતિ એવી છે કે જે હૂકવાળા બીજ ધરાવે છે કે જેથી કરીને એનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે. તો આ રીતે હવા, પાણી અને પ્રાણીઓ દ્વારા બીજનો ફેલાવો થાય છે. જો બીજનો ફેલાવો થાય તો જ વનસ્પતિનો ગ્રોથ જુદી જુદી રીતે સારી રીતે થઈ શકે અને બધી જગ્યાએ દરેક પ્રકારની વનસ્પતિ આપણને જોવા મળે છે. એ સિવાય પક્ષીઓ પણ છે કે જે બીજનો ફેલાવો કરે છે. તમે ખબર હોય કે તો પક્ષીઓ છે એ જનરલી ખાતા હોય છે અને પછી ઉડતા હોય છે. એની જે ચરક હોય ક્યારેક એવું બની જાય છે કે ચરકની અંદર આવા બીજ છે જુદી જુદી જગ્યાએ પડે છે અને ત્યાં આગળ એ છોડ ઉગવાનું ચાલુ થાય છે. આનું સિમ્પલ એક્ઝામ્પલ કે તમારા ઘરની અંદર અગાસીમાં ઉપર અથવા ફ્લેટમાં રહેતા હોય તો ત્યાં ટેરેસ ઉપર અથવા તો દિવાલમાં ક્યાંક વચ્ચે પીપળો ઉગેલો તમને જોવા મળે છે. તો ત્યાં કોણ ઉગાડવા ગયું હતું પણ છતાંય ઉગે છે. તો ઘણીવાર એવું કહેવામાં આવે છે કે જ્યારે કન્સ્ટ્રક્શન થતું હોય ત્યારે ધૂળમાં આવું બીજ આવી ગયેલું હશે અથવા તો રેતી આવી ગયેલી હશે. એવું પણ બને છે કે પક્ષીઓની ચરકની અંદર પણ બીજ પડે છે જેથી કરી અને જ્યાં પડે ત્યાં આગળ એ ગ્રો થાય છે. એ જ રીતે પ્રાણીઓના મળની અંદર પણ આવી રીતે બીજનો ફેલાવો થાય છે અને જ્યાં પણ એના મળ પડે છે ત્યાંથી જો પ્રોપર એને જમીન, વાતાવરણ, સૂર્યપ્રકાશ સારી રીતે મળે તો ત્યાં આગળ એ વનસ્પતિ પોતાનો ગ્રોથ ચાલુ કરે છે. આપણને પણ ટેવ છે કે કંઈ પણ ખાઈએ છીએ તો એના બી ગમે ત્યાં ઘા કરીએ છીએ. તો આ રીતે પણ ફેલાવો થાય છે. એટલે બીજનો ફેલાવો મનુષ્ય, પ્રાણી, પક્ષી, પવન અને પાણી આના દ્વારા થાય છે. હવે અમુક વનસ્પતિઓ એવી છે બાળકો કે એમાં સિંગ પ્રકારની જે વનસ્પતિ હોય જેમાં સિંગ આવતી હોય તો એ એવી વનસ્પતિ છે કે જો સિંગ એમાં ને એમાં છોડ ઉપર પાકી ગઈ હોય અને તોડવાની રહી ગઈ હોય તો એ ત્યાં ને ત્યાં એની જાતે
સીંગ ખુલી જતી હોય એટલે ફાટે છે. ફાટવું મીન્સ કે એકદમ ઝડપથી ખુલી જતી હોય, જેથી એમાં જે બી છે ગમે ત્યાં દૂર સુધી ફેલાય છે. તો આ રીતે પણ ફેલાવો થાય છે. એટલે અમુક વનસ્પતિ એવી છે કે જે વનસ્પતિ પોતે ને પોતે પોતાનો ફેલાવો કરે છે, કે જેથી કરીને બે બી વચ્ચે અંતરે જળવાઈ રહે અને સાથે સાથે એની કોમ્પિટિશન પણ ઘટી જાય. તો બાળકો, અહીંયા આગળ આપણું 12મું ચેપ્ટર પૂરું થાય છે. આપણે આખા ચેપ્ટરને છેલ્લા વિડીયોમાં રિવાઇઝ કરીએ છીએ. તો એ જ પ્રમાણે આપણે શરૂઆત કરેલી હતી વનસ્પતિમાં પ્રજનન. એ સૌથી પહેલાં તો પ્રજનનની વ્યાખ્યાથી, કે પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન એટલે કે રીપ્રોડક્શન કહેવાય. પછી પ્રજનનના પ્રકારો જોયા હતા, જેમાં અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વિશે ડિસ્કશન થઈ હતી. અલિંગી પ્રજનનની અંદર વાનસ્પતિક અંગો દ્વારા પ્રજનન અથવા તો વાનસ્પતિક પ્રજનનનો પણ સમાવેશ થાય છે. તો વાનસ્પતિક પ્રજનન એટલે શું? મૂળ, પ્રકાંડ, પર્ણ કે કલિકામાંથી જે ઉત્પન્ન થાય એવા પ્રજનનને વાનસ્પતિક પ્રજનન આપણે કહેલું હતું. પછી આપણે જોયું અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનનના જુદા જુદા પ્રકારો વિશે આપણે ડિસ્કશન કરેલી હતી, જેની અંદર કલિકા સર્જન જોયું હતું, અવખંડન જોયું હતું, બીજાણુ નિર્માણ અને આ જે પ્રકારો છે આપણે અલિંગી પ્રજનનની અંદર જોયા હતા. વાનસ્પતિક પ્રજનનની અંદર આપણે થોડા એક્ઝામ્પલ્સ જોયા હતા, જેમ કે ગુલાબની કલમ કરવી, પછી બટેટાની આંખમાંથી નવો છોડ મેળવવો, આદુમાંથી નવો છોડ મેળવવો, પછી પર્ણફૂટી વનસ્પતિ છે એમાં પણ પર્ણની કિનારી ઉપર કલિકા ઉત્પન્ન થાય છે અને એમાંથી નવો છોડ મળે છે. તો આ આપણે આગળ જોયેલું હતું. કલિકા સર્જનમાં આપણે યીસ્ટનું એક્ઝામ્પલ લીધેલું હતું. યીસ્ટમાં કલિકા સર્જન કઈ રીતે થાય છે. અવખંડન જે લીલમાં જોવા મળે છે, એટલે કે લીલના કટકા થઈ અને આગળ વહેતી રહે અને ત્યાં પોતાનો ગ્રોથ ચાલુ કરે, જેમાં આપણે સ્પાયરોગાયરા લીલની વાત કરેલી હતી. બીજાણુ સર્જન એટલે કે બીજાણુધાની ફૂટી અને બીજાણુ હવામાં ફેલાઈ જાય, એ જે પ્રોસેસ છે આપણે ફૂગમાં જોઈ હતી અને હંસરાજમાં પણ આ વસ્તુ જોઈ હતી. તો આ અલિંગી પ્રજનન પદ્ધતિઓ વિશેની ડિસ્કશન હતી. ત્યારબાદ આપણે જોયું હતું લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન એટલે જેમાં નર અને માદા બંને જન્યુઓની જરૂરિયાત હોય, તો એને કહેવાય લિંગી પ્રજનન. એમાં આપણે બે પ્રકારના પુષ્પોની વાત કરેલી હતી, એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ. એકલિંગી પુષ્પ એટલે શું? તો જેમાં માત્ર સ્ત્રીકેસર અથવા માત્ર પુંકેસર હોય, તો એને કહેવાય એકલિંગી પુષ્પ. હવે સ્ત્રીકેસર જે છે એ માદા જ પ્રજનન અંગ તરીકે હાજર હોય છે વનસ્પતિમાં, અને પુંકેસર છે એ નર પ્રજનન અંગ તરીકે વનસ્પતિમાં હાજર હોય છે. તો દ્વિલિંગી પુષ્પ એટલે શું? તો જે ફૂલમાં સ્ત્રીકેસર અને પુંકેસર બંને હોય એને કહેવાય દ્વિલિંગી પુષ્પો. એટલે આના આપણે થોડા એક્ઝામ્પલ જોયા હતા. એકલિંગીમાં મકાઈ, પપૈયા, કાકડી અને દ્વિલિંગીમાં સરસવ, ગુલાબ, પેટુનિયા, જાસૂદ વગેરે. પછી આપણે જોયું હતું કે કઈ રીતે જે લિંગી પ્રજનન છે એમાં નર અને માદા, સ્ત્રીકેસર પુંકેસર તો છે જ, પણ સાથે સાથે એના અંગો જે છે એની વિશેની માહિતી મેળવેલી હતી, જેમાં પુંકેસરમાં બે ભાગ હોય છે, પરાગાશય અને તંતુ. પરાગાશયની અંદર પરાગરજ ઉત્પન્ન થાય છે, જેને આપણે નરજન્યુ કહેશું, અને સ્ત્રીકેસરની અંદર 3 ભાગ છે, પરાગાસન, પરાગવાહિની અને અંડાશય. અંડાશયમાં અંડક હોય, જે માદા જન્યુ તરીકે ઓળખાય છે. પછી જોઈતી પરાગનયનની પ્રક્રિયા, પોલિનેશન જેને કહેવાય. પરાગનયન એટલે શું? કે પુષ્પની અંદર પરાગાશયમાંથી પરાગરજ પરાગાસન પર જવાની પ્રક્રિયાને પરાગનયન કહેવાય છે. તો બે પ્રકારના પરાગનયન જોયા હતા, સ્વપરાગનયન અને પરપરાગનયન. સ્વપરાગનયન એટલે શું? કે જો એક જ પુષ્પની અંદર પરાગરજ એના પરાગાસન પર જાય અથવા સ્થાપિત થાય, તો એને કહેવાય સ્વપરાગનયન. અને એક જ પુષ્પની પરાગરજ એ જ છોડના બીજા પુષ્પ અથવા એ જ જાતિના બીજા પુષ્પ પર સ્થાપિત થાય, તો એને કહેવાય પરપરાગનયન. હવે આ પરાગરજ છે એ પોતાની રીતે તો સ્થાપિત થતી નથી,
તો એના માટે એના પરાગરજના વહન થવા માટે અથવા તો ફેલાવા માટેના જવાબદાર કારણો અથવા જવાબદાર પાર્ટ કયા કયા છે, તો હવા, પાણી અને કીટકો દ્વારા પરાગરજનો ફેલાવો થાય છે. એના પછી આપણે જોઈ ફલનની પ્રક્રિયા કે એકવાર પરાગનયનની પ્રક્રિયા થઈ ગઈ, પરાગરજ છે પરાગાસન પર પહોંચી ગઈ, પછી શું થયું, તો પછી એની અંદરથી અંકુરણ થઈને એક નલિકા ઉત્પન્ન થઈ જે સીધી બીજાશયના અંડાશય સુધી પહોંચે છે. હવે આ જે નરજન્યુ પરાગરજ તરીકે છે એ આ નલિકા વાટે ક્યાં પહોંચે છે, ડાયરેક્ટ બીજાશયની અંદર અંડકો સુધી. ત્યાં અંડકો અને આ નરજન્યુનું સંયુગ્મન એટલે કે જોડાણ થાય છે, જેને આપણે કહીએ છીએ ફલનની પ્રક્રિયા. અને આ જે પ્રોસેસ થઈ એને કહેવાય, આ જે કોષ બન્યો એને કહેવાય ફલિતાંડ. હવે આ ફલનની પ્રક્રિયા થઈ એટલે જે ફલિતાંડ છે એ ભ્રૂણમાં પરિણમે, મીન્સ કે એનો ધીમે ધીમે વિકાસ થાય અને પછી એને કહીએ છીએ ભ્રૂણ. જે અંડાશય છે એ ફળ બને અને જે અંડકો છે એને આપણે બીજ કહીએ છીએ. જે ફ્રૂટ ખાઈએ છીએ એમાં જે બીજ છે એ અંડકો છે અને જે ફળ ખાઈએ છીએ એ અંડાશય છે. ફળના બે પ્રકાર જોયા, માસલ અને શુષ્ક. જે ફળની અંદર ગર હોય, રસાળ હોય તો એને માસલ ફળ કહેવાય, ને જે ફળ કઠણ હોય તો એને કહેવાય શુષ્ક ફળ. એક્ઝામ્પલ જોયા બધાના. એના પછી જોયું કે બીજનો ફેલાવો કઈ કઈ રીતે થાય છે. વનસ્પતિ બધે એકસરખી કેમ જોવા મળે છે, તો બીજના ફેલાવા માટે એક તો હવા, પાણી અને પ્રાણીઓ જવાબદાર છે. હવા દ્વારા જે બીજ ફેલાય છે વજનમાં હલકા હોય છે, રોમવાળા એટલે કે વાળ જેવી રચના ધરાવતા હોય છે કે જે પવન સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. પાણી સાથે બીજ ફેલાય છે એ ખાસ કરીને નાળિયેરના જે બીજ છે એ પાણી સાથે ફેલાતા હોય, કમળના બીજ છે એ પાણી સાથે ફેલાતા હોય. તો આ રીતે પાણી દ્વારા પણ બીજનો ફેલાવો થાય છે. અને વનસ્પતિ સાથે પ્રાણીઓ દ્વારા જે ફેલાવો થાય છે એ બીજ છે એની રચના કાંટાવાળી અથવા તો હૂક જેવી, એના બીજની ઉપરનું પડ છે હૂક જેવા કાંટા આવેલા હોય છે, જેથી કોઈ પણ પ્રાણીના શરીર સાથે ચોંટી જઈ શકે, પક્ષીના શરીર સાથે ચોંટી જઈ શકે અને મનુષ્યના કપડા સાથે પણ ચોંટે અને આગળ એનો ફેલાવો થાય છે. અમુક બીજ એવા છે કે જેની ફ્રૂટ અથવા સિંગ એવી છે કે જે ફાટવાથી ફળ દૂર સુધી ફેલાય છે, કારણ કે ઝાટકા સાથે ફૂટે છે એટલે એમાં જે બીજ છે એ દૂર સુધી એનો ફેલાવો થાય છે. તો આવી રીતે જુદી જુદી રીતે બીજનો ફેલાવો થાય છે. અને આ બીજના ફેલાવાના લીધે જ આપણને દરેક જગ્યાએ જુદા જુદા પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. અને આ બીજનો ફેલાવો એટલે જરૂરી છે કારણ કે નજીકમાં જો બીજ ઉગશે તો બંને બીજ વચ્ચેનું અંતર ઓછું હશે, જેથી વધુ ગીચતા થશે, જેથી કરીને સૂર્યપ્રકાશ, પાણી, ખનિજ ક્ષારો આ બધાની અંદર એની કોમ્પિટિશન વધી જશે, જેથી સારી ક્વોલિટીની વનસ્પતિ કે બીજ આપણે મેળવી શકતા નથી. અને નવી વસવાટોનું નિર્માણ કરે છે એટલે જુદી જુદી જગ્યાએ ઘણી બધી જગ્યાએ આપણને જુદી જુદી વનસ્પતિઓ જોવા મળે છે. તો બાળકો, અહીંયા આગળ આપણું 12મું ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું આના પછીના ચેપ્ટર સાથે. નમસ્કાર.